જય હિન્દ દોસ્તો. ન્યૂઝ 11 ગુજરાતની ટીમ હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે એટલે દરેક વિસ્તારમાં જઈને દરેક લોકો સાથે મળી રહી છે. એટલે ખાસ ચર્ચા માટે અમે એકત્રિત થતા હોય છે અને ખાસ એવા વ્યક્તિ સાથે આપણે ચર્ચા કરતા હોય છીએ. એટલે અમે કહીએ છીએ આપણે વ્યક્તિ વિશેષ એપિસોડમાં આવ્યા છીએ. ત્યારે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એક ટૂંકા શબ્દોમાં કહું તો મેં જબ સે ચલા હું મેરી નજર સિર્ફ મંજિલ સે હૈ, મેરી આંખોं ने कभी मील का पत्थर नहीं देखा. આજે માંડવીનો એક એવો ચહેરો આપણી સાથે. આમ તો ઉદ્યોગપતિ છે અને આમ કહેવા જઈએ તો કોઈ નામના મોહતાજ નથી, પરંતુ નરેન્દ્રભાઈ પીઠડિયાનું નામ આવે એટલે સમજી લો કામ થઈ જતા હોય છે. એમને એ પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે ભાજપ શહેરના, અને પૂર્વ પ્રમુખ નગરપતિ પણ રહી ચૂક્યા છે. અને સૌથી વિશેષ કે હાલ જે ચૂંટણી ચાલી રહી છે એ ચૂંટણીના ઇન્ચાર્જ પણ છે. તો સાહેબ, પહેલો ન્યૂઝીલેન્ડ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. અમારા દર્શકો આજે માંડવીમાં આવ્યા છે અને અમે અમારા દર્શકો ઘણા સમયથી કહેતા કે માંડવીની શું પરિસ્થિતિ, માંડવી વર્ષોથી ભાજપ શું કામ આવે છે. તો મારે એ જાણવું છે પહેલાં હાલની સ્થિતિ કેવી છે. આપ ઇન્ચાર્જ બન્યા છો તો ઇન્ચાર્જ તરીકે આપની જવાબદારી કેટલી છે? ઇન્ચાર્જ તરીકેની મારી જવાબદારી તો પાર્ટીએ મને નિયમિત કર્યા છે, પણ હું ભારતીય જનતા પાર્ટીનો એક કસાયેલો કાર્યકર્તા છું, એનો મને વિશેષ આનંદ છે. વિશેષમાં આપ મને કીધું કે માંડવીની શું પરિસ્થિતિ છે, તો માંડવી છેલ્લા 35-40 વર્ષ થયા ભારતીય જનતા પાર્ટીનું જ શાસન છે. અને એ શાસન હંમેશા જે વખતે ચૂંટણી જ્યારે ચૂંટ્યા છે ત્યારે 2 સીટોનો વધારો કરીને આપી છે. આ માંડવીની પ્રજાની તાસીર છે. માંડવીની પ્રજાએ હંમેશા સુશાસન ભેરી રહી છે. ભારતીય જનતા પાર્ટીને હંમેશા બહુમતી આપીને આગળ વધારી છે. એવી મારી આ વખતે પણ અમે તમને તમારા માધ્યમથી ખાતરી આપવા માંગુ છું કે બહુ જ સારું પરિણામ અમે આપશું. પીઠડિયા સાહેબ, આમ તો આપનું નામ જ નરેન્દ્રભાઈ છે એટલે કાંઈ કહેવાનું ન હોય, પરંતુ 36 ઉમેદવારો છે અને કાર્યકર્તાઓ પણ છે. ઉમેદવારને જીતાડવા માટે કાર્યકર્તા ભાજપમાં અમે જોયા છે તનતોડ મહેનત કરતા હોય, પરંતુ કાર્યકર્તાની કંઈક આશા હશે, ઉમેદવારોનો પણ કંઈ મેસેજ હશે. તો આ વખતે ઉમેદવાર અને કાર્યકર્તામાં કેવો હોશ છે? ભારતીય જનતા પાર્ટી, મેં તમને અગાઉ કીધું એવી રીતે, આ કાર્યકર્તાઓની જ પાર્ટી છે. નાનાથી કાર્યકર્તાથી થઈ અને આજ દિવસ સુધી ઉપર સુધી પહોંચે. બધા જ કાર્યકર્તા હતા ત્યારે ઉપર સુધી પહોંચી શક્યા છે. હું પણ મારી સ્થિતિને યાદ કરું ત્યાં સુધી એક નાનો કાર્યકર્તા, અને નાના કાર્યકર્તાને 1995-96માં આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી છે. પણ જે તે વખતે ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ માંડવી શહેરના મહામંત્રી હતા ત્યારે મારી પસંદગી થઈ. એક વોર્ડની અંદર, વોર્ડ નંબર 8 હતું ત્યારે અમારું, એની અંદર ચૂંટણી લડવાની મને ઓફર થઈ. હું એક સાવ નાનો કાર્યકર્તા, મારી આંગળી પકડી ભારતીય જનતા પાર્ટીના, અને ત્યારથી કરીને અત્યાર સુધીની મારી રાજકીય કારકિર્દીને ધ્યાનમાં લઉં તો મને એવું દેખાય છે કે ક્યારે ભારતીય જનતા પાર્ટીએ કદી કોઈ કાર્યકર્તાથી અન્યાય કરતી નથી, અને કાર્યકર્તાઓની કેડર પ્રમાણે ચાલનારી પાર્ટી છે, અને કાર્યકર્તાઓ જ પાર્ટી ચલાવે છે. અચ્છા, જ્યારે મુન્દ્રા માંડવીનું નામ આવતું હોય છે, છેલ્લા 30 વર્ષથી માંડવી ભાજપનો ગઢ કહેવાય છે. એવા તો શું આપે કાર્યો કર્યા છે કે આપે ગઢ હજી સુધી જાળવી રાખ્યો છે? આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી અને ભાજપ એ મોટી ખૂબી હોય તો માંડવીના સંદર્ભમાં કહું તો સૌથી વધુ કે ક્યારે પણ તમે પેપરમાં નહીં જોયું હોય કે માંડવીમાં 2 દિવસથી પાણી નથી આવ્યું, એવું ક્યારે તમે નહીં વાંચ્યું, કોઈ માધ્યમથી તમને જાણવા નહીં મળ્યું. આ મોટી અમારી સિદ્ધિ છે. કોઈ દિવસ એવું ન હોય. હા, કોઈ ટેકનિકલી ખામી થઈ, હવે જ્યારથી નર્મદા ચાલુ થઈ ત્યારે કોઈ ટેકનિકલી ખામીને લીધે નર્મદાને લીધે ન પહોંચ્યા હોય ને એકાદ દિવસ લેટ થયું હોય તો અલગ વાત છે. બાકી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ઉપરથી કરી સરકાર અને નીચે સુધીના કાર્યકર્તાઓએ એક જોયું છે કે માંડવીની અંદર પાણીની કોઈ દી સમસ્યા ન હોય. માંડવીને જ્યારે કોઈ પણ તકલીફ આવી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જાહોમથી આગળ વધ્યો છે અને હંમેશા લોકોની સાથે રહ્યો છે. અચ્છા, આ અમારું મૂળભૂત પાયો છે. અચ્છા, છેલ્લા ઘણા વર્ષોથી આપનું શાસન છે નગરપાલિકામાં, તો હવે આ વખતે તમે લોકો પાસે મત માંગવા માટે જતા હશો. એવા તો ક્યાં એવા કામો આપના કે લોકો તમારા પર વિશ્વાસ મૂકી ફરી આપને મતદાન આપે, એવું ક્યાં કામો આપણે? ભારતીય જનતા પાર્ટીના નગરપતિ રહેવાનું થયું, પ્રમુખ પાર્ટીનો અધ્યક્ષ રહેવાનું થયું ત્યારે ને અત્યાર સુધીમાં માંડવીનો જેટલો વિકાસ થયો, જ્યારથી સમજણા થયા છું, મને લાગે છે કે તમારી ઉંમર 30-35 વર્ષની છે, લગભગ ત્યારથી કરીને અમારું શાસન રહ્યું છે. ત્યાંથી પરિસ્થિતિમાં કંઈક અત્યારે તો બહુ જ વિકસિત થઈ રહ્યું છે.
ખાસ કરીને અમારા ધારાસભ્યશ્રીની અથાગ મહેનતને લીધે માંડવીના જે રોડ વર્ષો જૂના નાના રોડ હતા એ બધા જ ડામર રોડ 5-5 કિલોમીટર પહેલેથી માંડવી આવતા હોય એનાથી પહેલેથી જ 5-5 કિલોમીટર પોળા રસ્તા થઈ ગયા. બંને સાઈડ લાઇટિંગોની વ્યવસ્થા થઈ ગઈ. અને શહેરની અંદર પણ એક બહુ મોટી યોજના, અવારનવાર જ્યાં પાણીની પરિસ્થિતિ ખરાબ થતી હતી એની વોર્ડ નંબર 1ની એવી વ્યવસ્થા ગોઠવી કે ક્યારે પણ પાણી ન ભરાય એની વ્યવસ્થા પણ થઈ ગઈ. એ બહુ મોટું કાર્ય થયું છે અમારો આ છેલ્લા 4-5 વર્ષમાં. માંડવી મુદ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ, એટલે હવે આગામી 2027માં પાછી ચૂંટણી પર થવાની છે વિધાનસભાની. એટલે અનિરુદ્ધભાઈ દવે કહે છે કે લોકો સેવાકીય પ્રવૃત્તિ છે અને પર્યાવરણ પ્રેમી છે. માંડવીમાં, ખાસ કરીને માંડવીમાં અનિરુદ્ધભાઈની કામગીરી આ ચૂંટણીમાં કેટલી અસર કરશે? માંડવી શહેરને લાગુ પડે છે ત્યાં સુધી આમ તો આખા તાલુકાની વાત કરી શકું, પણ અત્યારે ચૂંટણીના સંદર્ભમાં આપ મને પૂછી રહ્યા છો માંડવી શહેરનું, તો માંડવી શહેરના એક કસાયેલા કાર્યકર્તા, પૂર્વ નગરપતિ, પૂર્વ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, આવા બધા જ વિવિધ હોદ્દામાંથી થઈ અને કાર્યકર્તા, ભાજપના કાર્યકર્તામાંથી થઈને અત્યારે ધારાસભ્ય થયા છે. એટલે માંડવીની તમામ લોકોની નસોનસથી પારખું છે અને પોતાનો પૂરેપૂરો અનુભવ એમને નિચોડ કર્યો છે આ જગ્યાએ. અત્યારે અમારું બાયપાસ પૂર્વ અમારા ધારાસભ્યશ્રી અને હાલના ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈની અથાગ મહેનતથી થોડાક જ ટાઈમમાં એક બાયપાસ બની રહ્યો છે. ખૂબસૂરત બાયપાસ. હું માનું છું કે કચ્છની અંદર આવો બાયપાસ બહુ ઓછું જોવા મળશે એવું બાયપાસ બની રહ્યું છે. એ એમની જબરજસ્ત પ્રેરણાને આધારિત છે. વિશેષમાં અત્યારે મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે રોડ, રસ્તા અને લાઇટિંગનું કામ જે રીતે થઈ રહ્યું છે અનેક વિવિધ ગ્રામ્ય વિસ્તારોની વાત અત્યારે મેં તમને એટલે જ કીધું કે ભાઈ માંડવીના સંદર્ભમાં મને પૂછો છો એટલે ઠીક છે, બાકી ગ્રામ્ય વિસ્તારોની રોડની પરિસ્થિતિ લાગે છે મને યાદ છે ત્યાં સુધી. તમે કચ્છની અંદર અન્ય ગામોમાં જાજો અને માંડવીની આજુબાજુના ગામો જાજો ત્યારે તમને ખ્યાલ પડશે કે ભાઈ ધારાસભ્યશ્રીની કામગીરી કેવી છે, કઈ ટાઈપની છે અને કઈ સિસ્ટમથી કામ કરે છે એ જોવા મળશે. આપ ચૂંટણી ઇન્ચાર્જ છો, સ્વાભાવિક છે કે ભાજપ એક પરિવાર મોટું છે અને માંડવીમાં વર્ષોથી ભાજપ ઘટ્યું છે, પરંતુ જ્યારે ચૂંટણીનો સમય આવે ત્યારે લોકો ટિકિટ માટે સ્વાભાવિક છે કે ઈચ્છા થતી મને ટિકિટ મળે. તો એવા આંતરિક જૂથવાદ ક્યાંક એવા થયા છે તમને કે ભાઈ અમને ટિકિટ નથી મળી, એવા કોઈ મુદ્દા તમારી સામે, એવા મત ભાજપના કાર્યકર્તા? બિલકુલ નહીં. ભારતીય જનતા પાર્ટી, મેં તમને અગાઉ કીધું કે આ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે. અમારા કાર્યકર્તાઓની મોટી મૂડી હોય, ભાજપની કોઈ મોટી મૂડી હોય તો એ કાર્યકર્તા છે ને એ કાર્યકર્તાનું મન છે. અમારામાં કાર્યકર્તામાં મતભેદ હોય પણ મનભેદ નથી થતા. ચૂંટણી વખતે આ વખતે મને ટિકિટ મળવી જોઈએ ને મને ન મળી તો કદાચ એને મળી છે તો હવે હું વિશેષ કામગીરી કેમ કરીને બતાવું એવી ભાવના સાથે અત્યારે બધા જ વોર્ડમાં જૂના જેમને ટિકિટ નથી મળી એ કાર્યકર્તાઓ જોમસોમથી આગળ વધી રહ્યા છે ને કામ કરી રહ્યા છે. તમે ચાહે વોર્ડ નંબર 7માં જાઓ, ચાહે વોર્ડ નંબર 1માં જાઓ, વોર્ડ નંબર 4માં જાઓ તો તમને જોવા મળશે કે કાર્યકર્તાઓ કઈ રીતે કામ કરે છે. ખાસ કરીને મતદારો વચ્ચે જતા હશે, આપણા નેતાઓ જતા હશે, મતદારોનું આ વખતે મિજાજ શું છે? કારણ કે આપે ખ્યાલ છે 2017માં જે ચૂંટણી થઈ હતી જ્યાં મોટો પક્ષ ભારતીય જનતા પાર્ટી તો ક્યાંક 2 ડિજિટમાં આવી ગયો હતો, પરંતુ એ સમયે વિરોધ પણ ખૂબ હતો. આ વખતે વિકાસના નામે આપ મત માંગવા જઈ રહ્યા છો, મતદારોની શું આશા છે તમારા સમક્ષ? મતદારોની ભારતીય જનતા પાર્ટી માંડવીની જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની એક કેડર રહ્યું છે કે આ મતદારોએ હંમેશા ભાજપને દિલથી ચાહ્યો છે. એક આ જેવો મતદાન વિભાગ છે માંડવી કે જેને મુખ્યમંત્રી પણ આ શહેરમાંથી આપ્યા. અને વિશેષમાં ભારતીય જનતા પાર્ટીની કેડર ત્યારે સંગઠનની હોય કે સત્તાની હોય આ મતદારોની થકી જ ઉપર લેવલ સુધી નામ થયું છે. મને પૂરેપૂરો સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ભારતીય જનતા પાર્ટી શબ્દ એટલે તમારા પાસે બોલું છું કે મતદારોના મગજમાં જ ભાજપ છે. અને આ વખતે પણ તમને જોવા મળશે વાતો 100 થતી હોય પણ લોકો મનમાં ઠાનીને બેઠા છે કે કામ કરશે તો આ જ પાર્ટી કરશે ને આ જ કાર્યકર્તા કરશે ને. દર વખતે અમારી કોઈ પણ પરિસ્થિતિમાં સારા માઠા પ્રસંગ હોય, કોઈ એવી પરિસ્થિતિ આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર્તા ઊભો રહેશે એવી એની અંદર પૂરી શ્રદ્ધા છે. ખાસ કરીને એકવાર વરસાદ ખૂબ પડ્યો હતો અને વરસાદમાં માંડવી વિકાસ તો થયો છે અને વિકસિત માંડવી છે, પરંતુ એક હેડલાઇન આવી હતી કે બાબાવાડીમાં વરસાદના પાણી ભરાણા. એ સમય થોડુંક અમે ચિંતિત હતા એઝ અ પત્રકાર તરીકે, કારણ કે
પોચ એરિયો બહુ મોટો વિસ્તાર છે, ત્યાં પાણી ભરાણા હતા. તો એ વખતે પાણીનો નિકાલ કઈ રીતે કરવાનો, હવે તમારી તૈયારી કરી છે કે માંડવીમાં પાણી ન ભરાય એ બાબતે આપની તૈયારી કેવી છે? મેં તમને અગાઉ વાત કરી કે માંડવીની જે વોર્ડમાં પાણી ભરાણો હતા એ વિસ્તારમાં આખામાં વ્યવસ્થા અત્યારે કરી લીધી છે, જે નીચાણવાળો વિસ્તાર હતો. અને ગયા વખતે 2 વર્ષ પહેલાં એ કુદરતી કોફ હતું. માંડવીની 15 થી 20 ઇંચ જો પણ વરસાદ પડી જાય તો પણ એ વિસ્તારમાં પાણી ભરાતા હતા. પણ જે વરસાદનો જે ક્રોપ ઊભો થયો કુદરતી જ હતું, એમાં કોઈ વ્યક્તિગત કે કોઈ વ્યક્તિનો કોઈ થી કયા બનાવ નહોતું બન્યો. 65 ઇંચ જેટલો વરસાદ જ્યારે એ ગામમાં પડે, અતિવરસાદ, 4 ગણો વરસાદ, અતિવૃષ્ટિ થઈ ગઈ. અને બધા જ મીડિયા જ્યારે અહીંયા લાગા પડ્યા હતા કે માંડવી શહેર ઉપર ફોકસ હતું, તોફાનનું પણ એટલું પ્રકોપ, બાજુમાં દરિયો. અને તે દિવસે થયું એવું કે એક તો ભરતીનો ટાઈમ અને વરસાદનો ટાઈમ બંને ભેગું થયું. એને લીધે થોડુંક અમુક જગ્યાએ હું કહું છું, અને ખાસ કરીને અમારો વોર્ડ નંબર 1 હતો, ત્યાં તકલીફો ભોગવવામાં આવી. પણ કાર્યકર્તાઓ, ભારત સરકાર, ગુજરાત સરકાર અને બધા જ એટલી ચિંતિત થયા. અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એમની બધી જ ટીમો અને ખાસ કરીને રેસ્ક્યુ ટીમો મોકલાવી. અને જે રીતે લોકોને જે ઉપયોગી થયા છે એ લોકો એ પણ યાદ રાખે છે. અને માંડવીની પ્રજા હંમેશા ઋણી રહી છે એમની. આ સ્થાનિક ચૂંટણી છે અને લોકો મતદાર જાગૃત તો છે, પરંતુ સાહેબ આપ એક રાજકીય પક્ષ સાથે જોડાયો છે. આપની પાસે એક મને આશા છે, કારણ કે ઘણા એવા મતદારો છે કે ઘરમાં બેઠા હોય છે અને એમને અંદરથી સવાલ આવતો છે, મારા એક મતથી શું થશે, આપણે તો વોટિંગ નહીં આપે તો ચાલશે. તો એવા મતદારોને એક આપ ભાજપના એક જવાબદાર વ્યક્તિ છો, ત્યારે માંડવીના મતદારોને આપણો શું મેસેજ હશે? માંડવીના મતદારોને મારો એટલો જ મેસેજ છે કે દર વખતે તમે સાથે રહ્યા છો, આ વખતે પણ તમે સાથે રહેશો એની મને સંપૂર્ણ ખાતરી છે. અને હંમેશા આ ભારતીય જનતા પાર્ટીના કેડરના કાર્યકર્તાઓ સાથે તમને પૂરેપૂરો અનુભવ છે. અને હંમેશા ભ્રામક વાતો માથે કરી છે. ભારતીય જનતા પાર્ટીની ભ્રામક વાતો કરનારાઓ સામે તમે ક્યારેય જોડાતા નથી. અને આજે પણ મને એટલો જ વિશ્વાસ છે કે જે રિઝલ્ટ આવશે ત્યારે આપણા માધ્યમથી કહેવા માગું છું કે આ બધાને મોટી પછડાટ હશે. વિશેષમાં તમારા માધ્યમ સાથે તમે મારા સાથે છો ફારૂકભાઈ, ત્યારે મને બહુ ખુશી છે કે આ જનતાને તમારા દ્વારા એક મેસેજ એ પણ જાય કે છેલ્લા 2 દિવસ થયા લોકસભાની અંદર, સંસદની અંદર આટલી બેચ ચાલુ હોવા છતાં એક પ્રજાવત્સલ્ય મુખ્યમંત્રી PM સાહેબ માને નરેન્દ્રભાઈ જ્યારે આટલું સ્ત્રીઓ માટે, બહેનો માટે એક ખરડો પસાર કરવા જઈ રહ્યા હતા, ત્યારે જે રીતે વિપક્ષોએ જે રીતે ઝટકા બંધ એને નકાર્યો છે, ત્યારે આની અસર બહેનો માટે એટલી પડશે. અને એનું સૌથી વધુ હું તમને તમારા માધ્યમથી લોકોને કહેવા માંગુ છું કે એની આ ચૂંટણીમાં અસર જોવા મળશે. માંડવીની પણ આખા કચ્છમાં ને ગુજરાતમાં જ્યાં કને અત્યારે ઇલેક્શન ચાલુ છે, આપ જોઈ શકશો કે બહેનોનો મતદાન પુરુષો કરતાં પણ વિશેષ હશે. અને એ પણ આ ખરડાને ધ્યાનમાં રાખીને બહેનો મતદાન કરશે અને ભાજપ તરફી મતદાન કરશે એવી મને પૂરેપૂરી સંપૂર્ણ ખાતરી છે અને શ્રદ્ધા છે. તો મિત્રો, આ હતા નરેન્દ્રભાઈ પીછડિયા સાહેબ, અને ખૂબ દિલથી વાત કરી, કારણ કે કોઈ પણ રાજનેતા હોય એનું એક પ્રથમ કામ હોય છે પ્રજાની સેવા કરવા માટે. આજની સમયની રાજનીતિ જોઈએ તો ઘણા એવા નેતાઓ હશે કે જે આપણે ક્યાંય દેખાણા પણ નથી, ઘણા એવા વિસ્તારોમાં હોય છે. અને માંડવી શહેરમાંથી અમે પગ મૂક્યો ત્યારે માંડવી શહેર પહેલેથી વિકસિત શહેર છે અને માંડવીમાં દિવસે ને દિવસે સારા ઇવેન્ટો થતા હોય છે. આપ જોઈએ તો સૌથી મોટો બીચ પણ માંડવીમાં છે. માંડવીમાં 100% વિકાસ થયો છે અને માંડવી વિકાસની પ્રગતિ હાલ કચ્છમાં કોઈ પણ આવતું હોય છે તો પહેલું માંડવીને યાદ કરતા હોય, એટલે ગર્વ પણ થતું હોય છે. સાથે સાથે અમારી પણ આશા છે, કારણ કે હું રહું છું મુન્દ્રાની અંદર, તો મારા મુન્દ્રાની અંદર પણ એવું જો વિકાસ થાય જેવો અમે માંડવીને લોકો ઈચ્છે છે એવો મારા મુન્દ્રાની છે. બસ આપણે આ વખતે જોવાનું છે કે મતદાન કેને કરવું, સારા વ્યક્તિને જીતાડવા માટે ભલે આપણો ટાઈમ આપણી પાસે હોય કે ટાઈમ કાઢી અને મતદાન અચૂક કરીએ, કારણ કે આપણી ફરજ છે મતદાન કરવું. જો આપણે મતદાન જ નહીં કરીએ અને પછી નેતાને કોસશું તો પછી ખરેખર નેતાનો ગુનો નથી, ગુનો આપણો છે. સૌથી પહેલી જવાબદારી 26 તારીખના આપણે મતદાન કરીએ. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝ 11 ગુજરાત. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें
9998812998 या 9724518848।